मॉर्निंग ऑल फ्रेंड्स। जो गईकाले આપણે ईएमएफ શ્રેણી જોઈ। ईएमएफ નો અર્થ શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એનો શોર્ટ ફોર્મ છે ईएमएफ। ફરીથી બોલું છું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ईएमएफ। આપણે મિત્રો એ જોઈ ગયા કે જ્યારે કોઈ પણ બે અર્ધકોષ હોય એમના વિદ્યુત ધ્રુવોને વિશ્વ આપતા પછી વર્ગ મીટર પછી સ્વિચ અને ક્ષાર સેતુ એના દ્વારા જ્યારે જોડીએ છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થાય છે અને તેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે એ રાસાયણિક પ્રક્રિયાઓ વખતે આપણે એવું જોઈ ગયા કે તેમાં એનોડ જે છે એનું વિસ્થિતિમાન માઈનસ બને છે, જ્યારે કેથોડ જે છે એનું વિસ્થિતિમાન પ્લસ બને છે। આ વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો મિત્રો, જેની અસર હેઠળ જ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ ગતિ કરે છે। આમ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનને એનોડ થી કેથોડ તરફ ગતિ કરવામાં કોણ મદદરૂપ થાય છે? તો બંને જે વિદ્યુત ધ્રુવો છે એમના વિસ્થિતિમાનનું તફાવત જે છે તે, એટલે એ જ મિત્રો કહેવાય ईएमएफ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। આમ તો આપણે એવું કહ્યું કે કોઈ પણ પ્રમાણિત અર્ધકોષ વિદ્યુત ધ્રુવ હોય એને આપણે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ અને એ વખતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એનો આપણે E of cell કે E0 of cell પ્રમાણિત લઈએ તો E0 of cell શોધી કાઢીએ તો એ કહેવાશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। હવે મિત્રો પ્રમાણિત કોષ હોય ત્યારે તો બરોબર છે કે આપણે જે વેલ્યુઓ તારવી એ બધી ईएमएफ શ્રેણીમાં જે લખી એ પ્રમાણે હોય, પણ હંમેશા કોષ પ્રમાણિત જ હોય એવું તો કેવી રીતે કહી શકાય? એટલા માટે હું પ્રમાણિતની શરતો યાદ કરાવું છું મિત્રો। 298 કેલ્વિન તાપમાન જે 25 સેલ્સિયસ થયું યાદ રાખજો, દ્રાવણ માટે 1 મોલર સાંદ્રતા અને વાયુરૂપ ઘટક હોય તો 1 બાર વાતાવરણ। પણ મિત્રો હવે આમાંની કોઈ શરતનું પાલન નથી થતું માનો તો એ વખતે એ બિન પ્રમાણિત કોષ બનશે। હવે આવો બિન પ્રમાણિત કોષ હોય તો એનો જે આપણે પોટેન્શિયલ શોધવો હોય તો એ પોટેન્શિયલ શોધવા માટે આપણે આ નનસના સમીકરણનો જ ઉપયોગ કરવો પડે। હવે નનસનું સમીકરણ શું છે મિત્રો એના ઉપર જઈએ। આ મુદ્દો ખૂબ જ અગત્યનો, ભલે ને અત્યારે હું થિયરી લઉં છું પણ એક ટાઈપના એ જે છે એક્ઝામ્પલ જ છે એવું માનીને ચાલજો, કારણ કે એના ઉપર આધારિત એક્ઝામ્પલ પૂછાય છે। એટલે આ થિયરિટિકલ બેઝ છે પણ એમાં સંપૂર્ણ સમજૂતી એક્ઝામ્પલને લગતી છે। હવે હું સૌથી પહેલા જે ઉદાહરણ લઉં છું એમાં આપણે અર્ધકોષ છે માનો એ અર્ધકોષ જે છે એમાં રિડક્શન પ્રક્રિયા થઈ રહી છે અને આપણે એને માટે નનસનું સમીકરણ લખવું છે। મિત્રો માનો કે આવું છે આ m, હવે જો મેં ઉપર નથી લખ્યું અત્યારે પણ પછી લખું છું, બરોબર ધ્યાન રાખજો। પહેલા મેં એમને એટલા માટે લખ્યું છે કે હું અહીંયા શું લખું છું એ પછી અહીંયા લખીશ। આ જે છે આ m એક જલીય દ્રાવણ છે માનો કે F-। હવે આ આયન છે પણ અહીંયા એ n ઇલેક્ટ્રોન સ્વીકારે છે। चलो n इलेक्ट्रॉन स्वीकारे मित्रों એટલે આ જે પ્રક્રિયા થઈ રિડક્શન ની, પણ હવે જો અહીંયા મેં નથી લખ્યું હજી ધ્યાન રાખજો સમીકરણ ખોટું નથી, હું સ્ટેપ બાય તમને સમજાવવા માટે આવી રીતે લખું છું। તો અહીંયા આવશે મિત્રો આ રીતે આ m થઈ ગયું, આ m। હવે આ m ને આ પણ m તો ના મિત્રો આ m સોલિડ છે, આ આયનનું જલીય દ્રાવણ હતું। હવે મિત્રો આગળ આપણે જોઈ ગયા યાદ કરી લો, અહીંયા માનો કે 2 ઇલેક્ટ્રોન જે છે સ્વીકારતા હોય તો અહીંયા શું હોવું જોઈએ? તો CO2+। આપણે માનો કે એલ્યુમિનિયમ વાળું ઉદાહરણ લીધું હતું યાદ કરી લો, તો અહીંયા 3 ઇલેક્ટ્રોન હતા તો અહીંયા શું લેતા હતા આપણે Al3+। તો
તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે અહીંયા n ઇલેક્ટ્રોન છે તો આની ઉપર શું હોવું જોઈએ n+. બરોબર મિત્રો, ફરીથી બોલું છું, કોપરમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો Cu2+ હોય, એલ્યુમિનિયમમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા Al3+ હોય. તો અહીંયા આપણે n ઇલેક્ટ્રોન એટલા માટે જ મેં પહેલા લખ્યા, તો ઉપર ચાર્જ કયો થશે મિત્રો n+. તો આ એક અર્ધકોષની રિડક્શન પ્રક્રિયા છે. આ અર્ધકોષ છે પ્રમાણિત નથી એવું કહી દઉં છું, એટલે કે બિન પ્રમાણિત છે. હવે આને માટે આપણે જો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો કેવી રીતે શોધી શકીએ? તો એને માટે આપણે આવા સૂત્રનો ઉપયોગ કરવો પડશે મિત્રો. આની અંદર આ E ઓફ અહીંયા કેવી રીતે લખવું છે જોજો, રિડક્શન પ્રક્રિયા લખવાની વાત. રિડક્શન પ્રક્રિયામાં Mn+ અને પછી અહીંયા લખવું પડશે મિત્રો M આ સોલિડ આ એક્વાસ. ચલો E Mn+ એક્વાસ M સોલિડ. યાદ કરવાની આપણે Cu2+ Cu સોલિડ એવું લખતા હતા રિડક્શન પોટેન્શિયલ હોય ત્યારે. અહીં મેં મિત્રો ઉપર મૂર્ધાંકનું ચિહ્ન કેમ નથી કર્યું? તો આ તો બિન પ્રમાણિત કોષ છે એટલે એમાં મૂર્ધાંક નહીં આવે અહીંયા. પણ હવે આવું E મૂર્ધાંક અહીંયા મિત્રો E મૂર્ધાંક આવશે, બરોબર યાદ રાખીશું. E મૂર્ધાંક પાછું આનું આ સૂત્ર Mn+ અને આ M સોલિડ આ એક્વાસ. મિત્રો આ બેમાં શું તફાવત છે કહો મને, તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. આ બિન પ્રમાણિત અર્ધકોષ હોય એનો પોટેન્શિયલ છે, આ પ્રમાણિત અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ હોય એનો પોટેન્શિયલ છે, કારણ કે એમાં મૂર્ધાંક લખ્યું છે, આમાં મૂર્ધાંક નથી લખ્યું. આ ઉપરાંત આગળ આવશે મિત્રો માઈનસ RT/NF અને ln. અહીંયા હું મિત્રો અત્યારે જે છે Q લખું છું, એક કરતા વધુ બાબત એક સાથે સમજાવવા ટ્રાય કરું છું, યાદ રાખજો. -RT/NF ln Q. હવે મિત્રો જે મેં થોડી કિંમતો મૂકી છે એના પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે છે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ એના ઉપર આધારિત મેં સૂત્ર મેળવ્યું છે. થર્મોડાયનેમિક્સ પર આધારિત સૂત્ર છે. હવે થર્મોડાયનેમિક્સમાં ઉષ્માગતિશાસ્ત્ર જેને કહીએ છીએ, એટલે એમ કહી શકીએ કે બિન પ્રમાણિત કોષ માટે આપણે જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરી અને એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કે પછી આ અર્ધકોષ છે તો અર્ધકોષ પોટેન્શિયલ શોધવામાં આવે તો તેને આપણે નનસનું સમીકરણ કહીશું. અહીં મિત્રો યાદ કરી લો ln Q, તો 11 માં આપણે શું લખતા હતા તો અહીંયા કાઢી નાખું, ધ્યાન રાખજો. ln Q એટલે અંશમાં લખતા હતા આપણે નિપજોની સાંદ્રતા, છેદમાં શું લખતા હતા આપણે પ્રક્રિયકોની સાંદ્રતા. અહીં અંશમાં આવે મિત્રો M સોલિડ એની સાંદ્રતા અને છેદમાં આવે મિત્રો Mn+ એક્વાસ એની સાંદ્રતા. અહીંયા સ્પષ્ટીકરણ કરું છું. R એટલે મિત્રો વાયુ અચળાંક, T એટલે કેલ્વિનમાં તાપમાન, N એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની મૂળ સંખ્યા, જે તે મૂળ સંખ્યા હોય તે, અને F જે છે એને કહેવાશે ફેરાડે અચળાંક, જેનું મૂલ્ય આપણે 96487 કુલમ ચોક્કસ મૂલ્ય લેતા હોઈએ છીએ. આમ આપણે જનરલી 96500 કુલમ એવું લેતા હોઈએ છીએ, પણ આપણી બુક્સમાં ચોક્કસ મૂલ્ય એનું આપેલું છે 96487 કુલમ, તો આપણે એ રકમનો યુઝ કરીએ છીએ. તો આપણે હવે આ સૂત્રો પર આગળ વધીએ છીએ. આપણે 11 માં જોઈ ગયા છે મિત્રો, યાદ કરી લો. ઘન પદાર્થો હોય તો એમની સાંદ્રતા નિયત તાપમાને એકમ હોય, એટલે એનો અર્થ એવો થયો મિત્રો, હવે મારે લખવું હોય તો આવું લખી દેવાય Mn+ એક્વાયસ M સોલિડ બરાબર E મૂર્ધાંક Mn+ એક્વાયસ M સોલિડ માઈનસ
RT upon NF, અત્યારે હું એમને રહેવા દઉં છું RT upon NF. આ NF ઉપર મિત્રો 1 લખાશે જ્યારે નીચે જે સાંદ્રતા હોય તે. આને કેમ આવું લખવું પડશે મિત્રો? તો એ તો 1 મોલર નથી, બિન પ્રમાણિત કોષ છે, એટલે એની સાંદ્રતા મેં શરૂઆતથી સ્પષ્ટ કરી દીધી હતી, એ 1 મોલર સિવાયની કોઈ પણ છે. હવે જો મિત્રો એ 1 મોલર હોય તો શું થાય કહો મને. આ 1 મોલર જો લઈએ આપણે તો 1 મોલર ઉડી જાય એટલે ln 0 થઈ જાય, એટલે એનો અર્થ એવો થયો કે આખું પદ જ નીકળી જાય મિત્રો. ચલો એ આખું પદ નીકળી ગયા તો આ બે સરખા થઈ ગયા મિત્રો. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે 1 મોલર સાંદ્રતા હોય ત્યારે કોષ પ્રમાણિત ગણાય, ત્યારે તો E મૂળાંક જે છે mn + aqueous upon mn + aqueous, આ સિમ્બોલ છે મિત્રો, અપોન નથી પણ સિમ્બોલ છે, ms -RT upon NF ln 1 upon mn + aqueous એના દ્વારા આપણે લઈ શકીએ. હવે મિત્રો અહીંયા મારે RT n અને f એટલે કે n સિવાય મિત્રો બાકીનાની હું કિંમતો મૂકું તો આવું થઈ જાય. આ એની એ જ રહેશે મિત્રો, એટલે ફરીથી લખતો નથી. E મૂળાંક mn પ્લસ આ aqueous m સોલિડ, આ મિત્રો છે નીચે લખવાનું આ સિમ્બોલ કરતા. ચલો માઈનસ, ચલો આની r ની કિંમત જે છે વાયુ અચળાંક છે મિત્રો, પણ અહીંયા શક્તિના સંદર્ભમાં r નો એકમ લેવો પડશે. r ની કિંમત આપણે લઈશું મિત્રો જે એ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ફરીથી બોલું છું મિત્રો, આ ઉષ્માગતિક શાસ્ત્ર ઉપરથી તારવણી છે, એટલે r જે છે એ ઉષ્માગતિ શાસ્ત્રની દ્રષ્ટિએ જે એકમ છે એ લેવો પડે, જે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે. ચલો t જે છે એ t માનો કે આપણે 25 સેલ્સિયસ લીધું છે, સપોઝ માનો કે, તો 298 કેલ્વિન થશે. અને જે f છે એ આપણે 96,487 ચોક્કસ મૂલ્ય છે કુલમ્બમાં, કુલમ્બ, પણ આપણે એ 96,500 કુલમ્બ અમુક જગ્યાએ આપણી બુકમાં પણ યુઝ થયેલો છે, એટલે એવું લઈશું તો કઈ વાંધો નથી. તો હવે એ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ. એ ઉપરાંત ln ને લોગમાં ફેરવવા છે. ln ને લોગમાં ફેરવવા હોય log બેઝ 10 માં, ત્યારે શું કરવું પડે? તો 2.303 વડે એને ગુણવું પડે. એટલે અર્થ એવો થયો મિત્રો કે બધી કિંમતો આપણે ત્યાં મૂકી દઈએ તો આવું થઈ જશે. 8.314 into t છે 298, n આપણે એમને રહેશે. f જે છે આપણે 96,487 લીધા માનો કે, તમે 96,500 લઈને ગણશો તો વાંધો નથી મિત્રો, આ સ્પષ્ટીકરણ કરતો છું. પછી આપણે શું કરવું પડે? તો આને લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગુણવા પડે, એટલે log base 10 1/mn પ્લસ aqueous. મિત્રો આવું સૂત્ર થઈ જાય. એ બધાનું સાદુરૂપ જો કરી દઈએ તો આવું થઈ જશે. E મૂળાંક, ચાલો આ બાજુ પણ હવે હું લખી દઉં છું, mn પ્લસ aqueous m solid બરાબર E મૂળાંક mn પ્લસ aqueous m solid માઈનસ આ વેલ્યુ થશે મિત્રો 0.0592 જેટલું. 0.059 સુધી લઈએ તો ચાલે, આ સ્પષ્ટીકરણ કરું છું ત્યાં. અપોન n log, હવે વારંવાર 10 નથી લખતા, 1/mn પ્લસ aqueous. જે સાંદ્રતા હોય મિત્રો આપણે અહીંયા મૂકવી પડશે. આપણે n ની કિંમત જે સમીકરણ ઉપરથી મળી શકે, જેમ કે કોપર હોય, Cu હોય તો મિત્રો શું થવાના? તો 2 ઇલેક્ટ્રોન, Al હોય તો 3 ઇલેક્ટ્રોન, એવી કિંમત મૂકવાની. હવે માનો કે આ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઉપરથી EMF શ્રેણીમાં વેલ્યુ મળી ગઈ છે આપણને, તો આ વેલ્યુ શોધી શકાશે મિત્રો. તો આ રીતે અર્ધકોષનો
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે શોધી શકીએ. મિત્રો આ કઈ પ્રક્રિયા છે? તો રિડક્શન અર્થ પ્રક્રિયા. એ જ રીતે હવે આપણે બીજું ઉદાહરણ લેવા માંગીએ છીએ. બીજું ઉદાહરણ આપણે એવું લઈએ છીએ કે જે સંપૂર્ણ બિન પ્રમાણિત કોષ હોય. સંપૂર્ણ કોષ હોય પણ એ પાછું બિન પ્રમાણિત. ચલો એના પણ ઘણા બધા ઉદાહરણો બની શકે મિત્રો. હવે પહેલા આપણે એવું ઉદાહરણ લેવા માંગીએ છીએ કે જેમાં ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા અને રિડક્શન અર્થ પ્રક્રિયા એટલે કે બંને અર્થ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા એવો શબ્દ વાપરું છું હવે હું. ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા શબ્દ વપરાય n એટલે તો એ એક સરખી જ હોય. આપણે એવા ઉદાહરણ ઉપર જવું છે મિત્રો. ફરીથી કહું છું ઘણા બધા ઉદાહરણો છે. ડેનિયલ કોષમાં શું થાય છે? તો એ જ ને મિત્રો, જોઈ લો એમાં આપણે Zn માંથી Zn2+ બને ને Cu માંથી Cu2+ માંથી Cu બને. એટલે મિત્રો એ ડેનિયલ કોષનું ઉદાહરણ છે એ આપણે હવે લઈએ. ડેનિયલ કોષના ઉદાહરણમાં આ બીજો પોઈન્ટ આપણો આવ્યો. બંને અર્ધ પ્રક્રિયામાં સમાન ઇલેક્ટ્રોન. અર્ધ પ્રક્રિયામાં સમાન ઇલેક્ટ્રોન. ચલો મિત્રો અહીંયા ડેનિયલ કોષની વાત લેવી છે. ડેનિયલ કોષ જે છે એને હું લખી દઉં છું પહેલા. આમાં પીટી ડેનિયલ કોષ લેવો છે એટલે Zn આવશે મિત્રો. Zn સોલિડ Zn2+ FYS. અહીંયા મોલારિટી આપણે જાણતા નથી મિત્રો. 1 મોલર સિવાયની છે એટલે C1 મોલર ક્ષાર C2. અહીંયા Cu2+ FYS C2 મોલર અને અહીંયા આવશે મિત્રો Cu સોલિડ. ચલો આ Zn માઈનસ કારણ કે આ એનોડ છે, આ કેથોડ છે, કેથોડ પ્લસ. હવે મિત્રો બંને જે અર્ધ કોષ છે મારે બંને અર્ધ કોષના રિડક્શન પોટેન્શિયલ જ લેવા છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખો. બંને અર્ધ કોષના રિડક્શન પોટેન્શિયલ જ લેવા છે. આપણે કેથોડની વાત કરું છું પહેલા. તો કેથોડ હવે કેથોડ ઉપર Cu2+ માંથી Cu થયો હોય એટલે એમાં આપણે આગળ પહેલા ઉદાહરણમાં જોઈ ગਏ કે લખીએ મિત્રો તો શું લખાશે? E of Cu2+ C. E of Cu2+ FYS લખું છું સાથે આ Cu સોલિડ. તો બરાબર E મૂળાંક Cu2+ Cu સોલિડ. મિત્રો આ બેમાં ખાલી ધ્યાન એ રાખવાનું છે આમાં મૂળાંક આવે મૂળાંક ના આવે. ચલો પછી માઈનસ આપણે પેલા સૂત્રને જો ઉપયોગમાં લઈએ છીએ યાદ કરી લો. હવે માઈનસ RT અપોન શું આવે? NF. ચલો મિત્રો અહીંયા n બરાબર કેટલા હું ડાયરેક્ટ મૂકી દઉં છું. Cu2+ માંથી Cu બનવાનો એટલે 2 ઇલેક્ટ્રોન તો મેં 2 મૂકી દીધા ફિક્સ. આપણે ન મૂકીએ છેક સુધી તારવી છેલ્લે મૂકીએ તો એ ચાલે મિત્રો. આ સ્પષ્ટ કરી દઉં છું. પછી શું થશે? તો Ln. ચલો હવે અંશની અંદર જે છે એ હવે એમાં પ્રક્રિયા જે છે કેથોડની એકલી હું અલગ લખી દઉં છું મિત્રો. અહીંયા લખી દઉં છું કેથોડમાં કઈ પ્રક્રિયા થવાની? તો રિડક્શન એટલે Cu2+ FYS પ્લસ 2 ઇલેક્ટ્રોન ગેસ Cu સોલિડ. એટલે હવે દીપજ તરફ Cu સોલિડ છે મિત્રો. એટલે અહીંયા ઉપર શું આવે? તો Cu સોલિડ. પણ હવે Cu સોલિડ એ તો ઘન પદાર્થ છે માટે તેની સાંદ્રતા આપણે એકમ લેતા હોઈએ મિત્રો. આગળના મુદ્દા મેં સ્પષ્ટીકરણ કરી દીધું એટલે સીધું હવે હું આને લખી દઉં છું ત્યાં. જ્યારે આ બાજુ Cu2+ છે એની સાંદ્રતા તો આપણે જાણતા નથી એટલે આવું લખી દીધું Cu2+. ચલો મિત્રો આ એક સમીકરણ બનાવી દીધું. બીજું સમીકરણ જે છે
એ આપણે એનોડ માટે લેવું છે. હવે અહીંયા સ્પષ્ટીકરણ શું કરવું છે એ સમજજો મિત્રો. આપણે જે E ઓફ સેલ લેતા હતા એ યાદ કરી લો. E ઓફ સેલ બરાબર શું લેતા હતા? તો કેથોડ અને એનોડના જે અર્ધકોષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય તેમનો તફાવત. એટલે કેથોડનો પણ આપણે રિડક્શન પોટેન્શિયલ લેતા હતા અને એનોડનો પણ રિડક્શન પોટેન્શિયલ લેતા હતા. એટલે મિત્રો હવે એનોડ ભલે ને Zn2+ છે પણ એનો રિડક્શન પોટેન્શિયલ હું લખું છું. રિડક્શન પોટેન્શિયલ જ લખું છું, ધ્યાન રાખજો. આ એનોડ. આમ તો મિત્રો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ફરીથી રિપીટ કરું છું પણ આપણે આ કેમ લઈશું? તો આપણે E ઓફ સેલ બરાબર E0 E ઓફ સેલ બરાબર ERED ઓફ કેથોડ માઈનસ ERED ઓફ એનોડ લઈએ છે એટલા માટે. તો બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત જોઈશે એટલે એટલા માટે Zn પણ રિડક્શન પોટેન્શિયલમાં જ લેવું પડશે. Zn2+ aqueous Zn solid. આની જેમ જ લખ્યા કરવાનું મિત્રો, પણ Cu ની જગ્યાએ શું લખાય? તો Zn. Zn2+ Zn solid આ aqueous માઈનસ RT. એમાં મિત્રો n ની કિંમત 2 જુઓ. Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવી શું બનાવે છે? Zn2+ એટલે n 2 જ છે અમારે. Ln. ચલો એમાં પણ જે છે એ હવે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખું છું, જોજો. Zn2+ aqueous plus 2 ઇલેક્ટ્રોન Zn solid. હજુ એક વાત બોલું છું મિત્રો, એનોડ ઉપર રિડક્શન ન થાય. બરોબર સમજો, એનોડ ઉપર તો ઓક્સિડેશન જ થાય પણ આપણે આ રિડક્શન પોટેન્શિયલ લઈ રહ્યા છીએ એટલા માટે મેં એવું સમીકરણ લખ્યું Zn2+ aqueous plus 2 ઇલેક્ટ્રોન Zn solid. તો મિત્રો હવે આ Ln Q છે. આમ Q એટલે શું? તો 11 યાદ કરી લો. અંશમાં જે છે એ નિપજોની સાંદ્રતા, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. યાદ કરી લો, એકદમ સરળ. ચલો નિપજ તરીકે અહીંયા શું છે? તો Zn solid. પણ Zn solid માટે તો એકમ સંખ્યા સોલિડ હોવાથી તો નીચે શું આવશે? તો Zn2+. આ સમીકરણ નંબર 2. ચલો હવે આપણે આ જે કોષ છે એ બિન પ્રમાણિત છે. બિન પ્રમાણિત કોષ હોવાથી આપણે આવું લખવું પડશે. એનો E ઓફ સેલ બરાબર એનો કેથોડ માઈનસ એનોડ. સમજો મિત્રો, કેથોડ માઈનસ એનોડ એટલે E ઓફ, અહીંયા કેથોડ લખાય મારાથી એટલે Cu2+ Cu. બરોબર? આ કેથોડ લખ્યો. અહીંયા મિત્રો લખું છું ત્યારે ધ્યાન રાખજો, એમાં E ઓફ આપણે એ લખીએ ત્યારે એની અંદર પણ આપણે એ જ પ્રમાણે લખી શકીએ કારણ કે એમાં એ અર્ધકોષમાં પણ બનેલું તો શું છે? તો એમાં Zn2+. એટલે આપણે એમાં એ જ પ્રમાણે લખી શકીએ CO2+ Cu માઈનસ, હા હવે આપણે બેનો પેલો E ઓફ સેલ લેવો છે તો બંનેની વેલ્યુનો તફાવત લેવો પડશે. તો રિડક્શન પોટેન્શિયલ જ લેવા પડે બંને. એટલે E ઓફ અહીંયા લખાશે હવે Zn2+ Zn. હવે આની વેલ્યુ એટલે મિત્રો આ જુઓ બરોબર, અને આની વેલ્યુ એટલે મિત્રો આ. તો હવે આપણે બંને સમીકરણ મૂકી દઈએ. ચલો બંને સમીકરણ મૂકીએ છે બરોબર, ધ્યાન રાખજો. તો E ઓફ સેલ બરાબર. ચલો હવે પહેલા હું આ કિંમત મૂકું છું. E મૂળાંક Cu2+ Cu. ચલો આ aqueous આ સોલિડ માઈનસ RT/2F Ln 1/Cu2+. પછી આ માઈનસ ચિહ્ન મેં આ મૂકી દીધું, આ માઈનસ. બરોબર બરોબર, યાદ રાખજો આ માઈનસ ચિહ્ન મૂક્યું. હવે આપણે આની કિંમત મૂકવી પડશે. તો એની કિંમત એટલે આ થઈ
ડાયરેક્ટ હું ચિહ્નો બદલું છું મિત્રો, ધ્યાન રાખજો, આ માઇનસ, પછી શું થઈ જવાનું તો ઈ મૂર્ધાંક Zn2 પ્લસ સોલિડ Zn2 પ્લસ xy Zn સોલિડ. ચલો પછી શું આવશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને મિત્રો, યાદ કરો આ માઇનસ છે પણ એની વેલ્યુ મૂકીશું ત્યારે આ માઇનસ લીધું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ RT/2f ln 1/Zn2 પ્લસ. ચલો મિત્રો હવે આપણે જે ઈ મૂર્ધાંકના બે પદો છે એને આગળ લઈએ તો બરાબર ઈ મૂર્ધાંક CO2 પ્લસ CO માઇનસ R આ પાછળ લઈ જવું છે આપણે, આને પહેલા લઈ જવું છે એટલે ઈ મૂર્ધાંક Zn2 પ્લસ Zn આ એક વાયસ આ સોલિડ આ એક વાયસ આ સોલિડ. ચલો હવે મિત્રો હું શું કરું છું એ જુઓ, હું અહીંયા માઇનસ ચિહ્ન કોમન કાઢું છું, બરોબર સમજો, માઇનસ RT અપોન હું 2f કોમન કાઢું છું 2f. તો હવે શું થશે તો ln, હવે વિચારો મિત્રો, હવે શું થઈ જાય ln આ 1/cu2 પ્લસ એમને રહેશે, પેલો Zn2 પ્લસ અંશમાં જશે મિત્રો, વિચારો બરોબર. ફરીથી એક વખત હું અહીંયા માઇનસ કોમન કાઢું છું, RT/2f RT/2f પણ અહીંયા પ્લસ છે, આ ln તો આ કૌંસની અંદર આપણે લખ્યું ત્યારે 1/cu2 પ્લસ લખાશે અને પેલું જે છે છેદના છેદમાં જશે એટલે અંશમાં જતું રહેશે મિત્રો, માટે ln આવું લખાય Zn2 પ્લસ અપોન CO2 પ્લસ. મિત્રો આપણે આ જે છે એ વાસ્તવમાં તો Q છે, હું એમ કહું તો ચાલે, શરૂઆતમાં જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધો હતો એ વિદ્યુત રાસાયણિક કોષમાં શરૂઆતમાં 1 મોલર જે છે ZnSO4 ને 1 મોલર CuSO4 નું દ્રાવણ લીધું હતું આપણે, પછી ક્રમશઃ પ્રક્રિયા આગળ વધતી ગઈ જેને કારણે ધીમે ધીમે જે એનોડનું દ્રાવણ છે તેની સાંદ્રતા અને જે કેથોડનું દ્રાવણ છે તેની સાંદ્રતા બંનેની સાંદ્રતામાં ફેરફાર થતો હશે અને જ્યારે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે કોષ સંતુલનમાં છે એમ કહેવાય મિત્રો. એ વખતે આપણે આવું સમીકરણ કહેવાય, એ વખતે સમીકરણ આવું કહેવાય. જોજો હવે હું અહીંયા લખું છું જુદું પાડીને પાછું તમારી સમજ માટે અહીંયા લખું છું. ચાલો તો એમાં Zn સોલિડ, હવે સીધું સમીકરણ બનાવું છું, ધ્યાન રાખજો, વત્તા CO2 પ્લસ aqueous. ચલો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે એવું કરીએ છીએ તો અહીંયા Zn2 પ્લસ aqueous વત્તા શું થઈ જશે CO સોલિડ. યાદ કરી લો મિત્રો, આનો Q લખીએ ત્યારે આપણે આખો લખતા હોઈએ અને પછી સંતુલન અચળાંક લખીએ કે તો બરાબર અંશમાં શું આવે મિત્રો તો નિપજોની સાંદ્રતા. હવે ઘન પદાર્થની સાંદ્રતા ન લેવાય તો એ વખતે આપણે શું લેતા હતા Zn2 પ્લસ, બરાબર, છેદમાં શું લેવાય પ્રક્રિયકની સાંદ્રતા. આ સોલિડ છે એટલે નહીં લેવાય તો છેદમાં શું આવે CO2 પ્લસ. તો મિત્રો અહીંયા જે આ જે છે વેલ્યુ એક પ્રકારનો સંતુલન અચળાંક છે, બરોબર, ધ્યાન રાખજો, એક પ્રકારનો સંતુલન અચળાંક છે. પણ હવે આગળ વધીએ P ઓફ સેલ. હવે આના બરાબર શું થાય તો આપણે આગળ લીધું છે આ કેથોડ છે ને આ માઈનસ એનોડ છે, બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત પણ પ્રમાણિત છે, માટે શું થઈ જવાનું મિત્રો તો E ઓફ સેલ બરાબર E મૂર્ધાંક સેલ, બરોબર ને મિત્રો, E ઓફ સેલ બરાબર E મૂર્ધાંક સેલ માઈનસ.
હવે મિત્રો RT/2F છે, અહીંયા આપણે 2 ને અલગ રાખીએ, આને log માં ફેરવી નાખીએ. પેલી જે કિંમતો આપણે આગળ લીધી હતી મિત્રો જોઈ લો બરોબર, એ જ કિંમતો આપણે મૂકીએ છીએ. R 8.314, T 298, પછી F 96487 કુલમ અથવા 96500 કુલમ અને ln ને log માં ફેરવવા માટે 2.303 વડે ગુણી દઈશું. તો માઈનસ આવું થઈ જાય મિત્રો 0.0592 અથવા 59, આ સ્પષ્ટીકરણ બોલું છું, અપોન n ની કિંમત એટલી રહે 2. પછી અહીંયા મિત્રો હવે થઈ જશે log હું આને k પણ કહી શકું મિત્રો, જુઓ log k, હું આને log ksp કહી શકું. આમ કોઈ પણ સંતુલન અચળાંકના મૂલ્યો મેળવવા હોય તો મિત્રો એ વખતે આપણે આવા સૂત્રોનો ઉપયોગ કરીશું. અહીં Zn2+ ની સાંદ્રતા કેટલી છે? તો C1 મોલર. Cu2+ ની સાંદ્રતા કેટલી છે? Cu2+ ની તો C2 મોલર. તો બેની કિંમતો મૂકી દીધી મિત્રો. તો આ જે છે એ ડેનિયલ કોષ માટે બિન પ્રમાણિત હોય ત્યારે તેનો કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું. ફરીથી એક વખત રિપીટ કરું છું, ડેનિયલ કોષ માટે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો E ઓફ સેલ બરાબર E મૂળાંક સેલ માઈનસ 0.0592/2 log C1/C2. C1 એટલે શું મિત્રો? તો એનોડના દ્રાવણની સાંદ્રતા. એટલે કેટલાક આવું પણ કહે છે કે આ જગ્યાએ આપણે એનોડ લખી શકીએ, એનોડના દ્રાવણની સાંદ્રતા, અને આ જગ્યાએ આપણે કેથોડ લખી શકીએ, એટલે કે કેથોડના દ્રાવણની સાંદ્રતા, એવું લખી શકાય. તો એ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. માનો કે આપણે અહીંયા n બરાબર 2 શરૂઆતમાં ન લીધા હોત તો બંને જગ્યાએ nf આવત, એટલે nf કોમન નીકળત, છેવટે n અહીંયા n બાકી રહે. તો આપણે એ રીતે લઈએ તોય ચાલે. તો આ ઉદાહરણ આપણે જે લીધું એ બંને અર્ધ પ્રક્રિયામાં સમાન ઇલેક્ટ્રોન હોય ત્યારનું આપણે વેલ્યુ લીધી છે. હવે આવા તો કેટલા ઉદાહરણો બની શકે મિત્રો. દાખલા તરીકે આપણે ni અને co લઈએ છીએ. ni અને co તો એમાં ni માંથી ni2+ બને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને co હોય તો પણ co2+ બને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે એ પણ આ ટાઈપની જે થિયરી થશે. પણ કાલે આપણે એક જોઈ ગયા હતા, યાદ કરો, જેમાં મેં એવું કહ્યું હતું કે સોનાની વીંટી એસિડમાં પડી જાય તો ચિંતાનું કોઈ કારણ ખરું? મેં કાલે સમજાવ્યું. એમાં સમીકરણને મેં બેલેન્સ કર્યું હતું મિત્રો, યાદ છે? તો એવું લીધું હતું, પહેલા મેં લખ્યું હતું એમાં એવું લખ્યું Au3+ વત્તા H+ જ લખેલું, અને ગેસ સામેની તરફ મેં લખ્યું હતું Au સોલિડ. એમાં મિત્રો આવું લખ્યું હતું, ફરીથી યાદ કરાવું છું, એકનું રિડક્શન થાય, બીજાનું ઓક્સિડેશન થાય, અને પછી એનો આપણે બેલેન્સ કર્યું હતું સમીકરણ. એ સમીકરણને બેલેન્સ કરવા માટે મેં ક્રોસ ગુણાકાર કરાયો હતો, જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એના વડે. એ કરવું પડે મિત્રો. હવે હું તમને એવું એક ઉદાહરણ આપી દેવા માંગુ છું. માનો કે આપણે આ ઉદાહરણમાં જ હું ચેન્જ કરું છું, બરોબર ધ્યાન રાખજો, આ જ ઉદાહરણમાં ચેન્જ કરું છું, એટલે અથવા ચાલો ફરીથી લખી દઉં છું. બીજું એક ઉદાહરણ લઈ લઉં છું જેમાં બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી, ઇલેક્ટ્રોન સંખ્યા જુદી. મિત્રો હવે એમાં આપણે આવું લઈએ છીએ, Zn સોલિડ, ગમે તે ઉદાહરણ લેવા મિત્રો, આ લેવું એવું કઈ જરૂરી નથી, બુકમાં હોય એટલે એવું કઈ જરૂરી નથી. આ ક્ષાર સીધું લઈ લીધું મેં, આ બાજુ એનોડમાંથી માઈનસ કરી દીધું. અહીંયા લઉં છું હું હવે Ag લઉં છું, તો Ag પ્લસ Fy C2 મોલર, અને અહીંયા Ag સોલિડ. ચલો આ માઈનસ, આ દૂર લખીશું પ્લસ, આ કેથોડ, આ ક્ષાર સીધું આયન. મિત્રો મેં શું બદલી નાખ્યું જુઓ, હવે કેથોડમાં જે Cu2+ Cu લીધો હતો એની જગ્યાએ અહીંયા કેથોડ બદલી નાખ્યો મેં, Ag પ્લસ Ag. હવે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી થવાની મિત્રો જુઓ.
Zn માંથી Zn2 પ્લસ એટલે એમાં 2 ઇલેક્ટ્રોન થવાના, જ્યારે પેલામાં Ag પ્લસ માંથી Ag છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકલ હોવાની. તો મિત્રો એવા સમીકરણ માટે શું કરવું પડે એ સમજાવું છું. એવા સમીકરણ માટે આપણે આવું કરી દઈશું. સમીકરણ જુઓ, Zn સોલિડ વત્તા બેલેન્સ, પછી કરું છું મિત્રો ધ્યાન રાખજો હંમેશા કે બંને દિશામાં એરો કરું છું. અહીંયા લઉં છું Zn2 aqueous વત્તા Ag સોલિડ. હવે અહીંયા બેલેન્સ કરવું પડે કારણ કે Zn માંથી Zn2 છે તો અહીંયા મારે 2Ag લેવા પડે, 2Ag લેવાય. અહીં મિત્રો જે સંતુલિત જે રેડોક્સ પ્રક્રિયા હોય, આ રેડોક્સ છે જુઓ બરોબર, Zn નું ઓક્સિડેશન થયેલું છે, Ag નું રિડક્શન થયેલું છે. આ એક રેડોક્સ પ્રક્રિયા છે, સંતુલિત રેડોક્સ પ્રક્રિયા. આમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 મોલ કહેવાશે. તો અહીં n બરાબર 2 મોલ છે મિત્રો. એને માટે હું સીધું આપણે નનસનું સમીકરણ બિન પ્રમાણિત કોષ હોય ત્યારે લખું છું, ધ્યાન રાખજો. તો મિત્રો આવું થઈ જાય, E of cell બરાબર E0 E મૂળાંક સેલ, હું હવે ડાયરેક્ટ લઉં છું, ધ્યાન રાખજો, -0.0592 અપોન અહીંયા મિત્રો 2 જ લખીશ. તમને એમ થાય સાહેબ Ag માં તો 1 છે ને. ફરીથી બોલું છું, આ જે સંખ્યા આપણે n તરીકે લઈએ છે એ રેડોક્સ પ્રક્રિયાના સંતુલન સમયની મોલ સંખ્યા છે. હવે હું બરોબર સ્પષ્ટીકરણ કરી દઉં છું મિત્રો, ધ્યાન રાખજો. આ જે n લખ્યા છે એ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન સંતુલન સમય ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે. એટલે આપણે એના બે સમીકરણ જુદા પાડીએ તો આપણે આવા લખવા પડે, ઓક્સિડેશનમાં Zn ગેસ Zn2 +2 ઇલેક્ટ્રોન, જ્યારે કેથોડનું લખીએ તો 2Ag +2 ઇલેક્ટ્રોન twice Ag સોલિડ, એટલે કે n ની કિંમત તો 2 log. હવે મિત્રો એમાં કેવી રીતે લખું છું એ ધ્યાન રાખજો. આપણે તો નિપજ તરફના આયનની સાંદ્રતા અંશમાં, બરોબર ધ્યાન રાખજો, ફરીથી બોલું છું, નિપજ તરફના આયનની સાંદ્રતા અંશમાં, અને જે પ્રક્રિયક તરફનો આયન હોય એની સાંદ્રતા છેદમાં. પણ અહીંયા તફાવત આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે સહગુણક હોય એ ઘાતાંક બની જાય મિત્રો, એટલે Ag નો સ્ક્વેર એવું થઈ જશે મિત્રો. અહીં સહગુણક છે ઘાતાંક બની જશે Ag નો સ્ક્વેર. તમે 11મા નું યાદ કરો, અહીં આપણે એક પ્રક્રિયા લેતા હતા કે જેમાં A of A plus B of B બંને દિશામાં એરો, C of C plus D of D. તો એમાં આપણે સંતુલન અચળાંક શું લખતા હતા યાદ કરો, તો બરાબર C raised to C પછી D raised to D upon A raised to A into B raised to B. મિત્રો આ એ જ બાબત છે, જે સહગુણક હોય એ ઘાતાંક બની જશે. અહીંયા સહગુણક 2 હોવાથી એ જેનો એ ઘાતાંક બની જશે મિત્રો. અહીંયા સુધી રાખીએ.